વલસાડની પેપર મિલમાં આગથી દોડતા વલસાડના સરોણ ગામમાં આવેલી એક પેપર મિલમાં આગ લાગી હતી। વહેલી સવારે પેપર ટ્રી નામની એક પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। બનાવની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। જોકે કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાયેલો હોવાથી આસપાસના વિસ્તારના ફાયર ફાઇટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા। આમ 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। આખરે 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી। દહેજના SEZ2માં કેમિકલ કંપની ભડકે બળી। ભરૂચ દહેજ SEZ2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ। આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી। આસપાસની કંપનીઓ સુધી આગની જ્વાળાઓ પહોંચી જતા કંપનીના સંચાલકના જીવ તાળવે ચોંટી ગયા। આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આસપાસની કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ JPCBના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। કચ્છ સામખિયાળી પાસે 8 વાહનો ધડાધડ અથડાયા। એકનું મોત, 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો અકસ્માત સર્જાયો છે। ઉપરા છાપરી 8 વાહનો અથડાતા રોડ પર હાહાકાર મચી ગયો હતો। 100 મીટરના ગાળામાં અકસ્માતની હારમાળા સર્જાઈ। જૂના કટારિયા ગામના પાટિયા નજીક અજંતા બ્રિજ પર કચ્છ તરફ આવતી ટ્રકનું સ્ટીયરિંગ ફેલ થતા તે હાઈવે પરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી। આ અકસ્માત બાદ પાછળથી આવતી અન્ય એક ટ્રક અને ટ્રેલર પણ અથડાયા હતા। કુલ 8 વાહનોની એક બાદ એક ટક્કર લાગતા સુરજબારી તરફના માર્ગે 4થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતના કારણે એકનું મોત થયું। તો વડોદરામાં અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું છે। ગુરવા મધુનગર બ્રિજ પર અકસ્માત સર્જાયો। કરજીયાનો વિદ્યાર્થી અભ્યાસ અર્થે આજવા જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ ગઈ અને અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની ચર્ચા છે। અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અમદાવાદ અને વડોદરામાં રફતારનો કહેર, 4 લોકોને અડફેટે લીધા। અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો। આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો। પૂરપાટ આવતા કાર ચાલકે 3થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે। સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી। આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા। ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા। રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ। કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા। પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। શર્ટ કાઢી દંડો લઈને ભય ફેલાવવા નીકળ્યા ટપોરીઓ। સુરતમાં 3 ટપોરીઓએ ખૌફ જમાવવા પ્રયાસ કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે। પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે। બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા। એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો। શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના CNG પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે। દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને ટપોરીઓએ ધમકાવ્યા અને ભયનો માહોલ પેદા કર્યો। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે। વડોદરામાં ભગવાન પણ નથી સુરક્ષિત, કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી। વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી। આ વખતે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું। વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને 4 દાનપેટી તોડી હતી, જેમાંથી આશરે 65 થી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા। દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે। માત્ર 3 દિવસમાં 3 મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે। નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। દમણમાં 12 મિત્રને ફાર્મ હાઉસમાં પાર્ટી ભારે પડી, યુવાન ડૂબી ગયો। દમણના એક ફાર્મ હાઉસમાં 12 મિત્રની પાર્ટી શોકમાં ફેરવાઈ ગઈ। દમણના એક ફાર્મ હાઉસમાં 12 મિત્રો પાર્ટી કરવા ગયા હતા, ત્યારે ફાર્મના સ્વિમિંગ પુલમાં મિત્રો મસ્તી કરી રહ્યા હતા, ધુબાકા મારી રહ્યા હતા। આ દરમિયાન મિત્રો વચ્ચે સ્વિમિંગ પુલના પાણીમાં લાંબા સમય સુધી કોણ રહી શકે તેવી શરત લાગી। આ શરત સાથે 3 મિત્રો પાણીમાં ડૂબકી લગાવી। જોકે લાંબા સુધી પ્રકાશ પટેલ ઉર્ફે PC નામનો મિત્ર પાણીમાંથી બહાર નહીં આવતા વલસાડનો પ્રકાશ પટેલ ડૂબી જતા સન્નાટો વ્યાપી ગયો। પાર્ટી શોકમાં ફેરવાઈ ગઈ। આથી સાથી મિત્રોએ પાણીમાંથી તેઓને શોધી અને બહાર કાઢી બચાવવા માટે પ્રયાસ કર્યા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। હડસર નગરપાલિકાના નવા પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની વરણી।
જૂનાગઢ મહાનગરપાલિકાના 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા થઈ, જેમાં જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસિયાની વરણી કરવામાં આવી. આકાશ કટારા બન્યા ડેપ્યુટી મેયર, પલ્લવીબેન ઠાકર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણીની વરણી કરાઈ. આ તરફ મહેસાણાના વડનગર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે નિકિતાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી હદુજી ઠાકોરની પસંદગી થઈ ચૂકી છે. તો છોટાઉદેપુર પાલિકા પ્રમુખ ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થઈ. મંજુલાબેન કિશનભાઈ કોહલી પ્રમુખ બન્યા. ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ તો ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની પસંદગી કરાઈ. ભાજપના હાજર આગેવાનો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. આ તરફ બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું રાજ આવ્યું. ધર્મિષ્ઠાબેન જોટાણી બન્યા છે પ્રમુખ, જ્યારે ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસરિયાને જવાબદારી સોંપાઈ. તમામ બિનહરીફ થયા. નવનિયુક્ત પદાધિકારીઓની ફુલહાર સાથે મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી. થાન નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોત્રાની વરણી કરવામાં આવી. સર્વાનુમતે વરણી થતા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો. સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાઈ ચૂંટણી. તલોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે રમીલાબેન ચાવડા અને ઉપપ્રમુખ પદ માટે મયુરભાઈ પારેખની પસંદગી કરાઈ. ભુજની સોસાયટીમાં આંખલા યુદ્ધે ચડ્યા. જુઓ ભુજની સોસાયટીને કઈ રીતે આંખલાઓએ બાનમાં લીધી. એરપોર્ટ રિંગ રોડ પર આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં 2 આંખલાઓ આવી ચડ્યા હતા. જાણે બંને વચ્ચે વોર ચાલતું હોય તેમ ઝઘડી પડ્યા. બંને શક્તિ પ્રદર્શન કરવાનું હોય તેમ બાકડી પડતા નાસભાગ મચી ગઈ. સોસાયટીમાં આંખલા યુદ્ધે ચડતા ધૂળની ડમરીઓ ઉડી હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આંખલાને છોડાવવા માટે લોકોએ પાણીનો મારો કર્યો હતો, પરંતુ આંખલા આ વખતે લડી લેવાના મૂડમાં હતા. ગીર સોમનાથમાં સિંહોનું રસ્તા રોકો આંદોલન. શ્વાનને ડરાવવા સિંહણે હાઈવે પર દોડ મૂકી. નેશનલ હાઈવે પર સિંહણે જોરદાર દોડ મૂકી અને જાણે રસ્તા રોકો આંદોલન કર્યું. આ દ્રશ્યો ગીર સોમનાથના છે. અહીં કોડીનાર ઉના વચ્ચે નેશનલ હાઈવે પર સિંહણ દોડાદોડી કરતી જોવા મળી. સિંહણના આટાફેરાથી વાહન ચાલકોએ વાહન ઉભા રાખી દીધા. સિંહણ જ્યારે દોડી રહી હતી ત્યારે શ્વાનના ભસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. દાવો કરાઈ રહ્યો છે કે સિંહણ રોડની બાજુમાંથી શાંતિથી પસાર થઈ રહી હતી ત્યારે જ શ્વાન ભસવા લાગ્યા. કદાચ આનાથી જ સિંહણ ચીડાઈ ગઈ અને શ્વાનને કરડવા માટે હાઈવે પર દોડ મૂકી. પછી તો શ્વાન પણ ક્યાંય શોધ્યા ન મળ્યા, પરંતુ દિવસમાં સિંહના દર્શન થતા લોકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. આ તરફ પાલિતાણા પંથકમાં સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ. આકરી ગરમીમાં પાણીની શોધમાં 2 સાવજો લાપડિયા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના પટમાં આવી પહોંચ્યા હતા. 2 સાવજ પોતાની મસ્તીમાં લટાર મારતા જોવા મળ્યા. સાવજની રોયલ લટાર જોઈને અનેક વાહન ચાલકોએ